सा सा नी नी सा रे प प प रे सा नी नी सा रे सा नी नी सा रे सा विकास रंगे रंगीना अवधरा गुजरात नी नी सा रे सा नी नी सा रे सा विकास रंगे रंगीना अवधरा गुजरात एक थी अधूरी सौथी पूरी थाय धरा गुजरात સહુનો સાથ જ સહુનો વિકાસ વિકાસ વિકાસ। ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ। 10 વર્ષ પહેલા એ સમય હતો નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ વધવાનો, ગરીબી બેકારીના અભિશાપમાંથી ઉગરવાનો, જે 40 વર્ષ સુધી નહોતું કર્યું એ કરી બતાવવાનો। એ સમય હતો જડમૂળના પરિવર્તનનો। પણ જો બધું બદલવું હશે તો લોકોનો સાથ અને વિશ્વાસ અનિવાર્ય છે। આટલું જ વિચારીને એક દાયકા પહેલા ગુજરાતના દ્વારે આવી એક નવયુવાન સરકાર, જેણે લોકો અને સરકાર વચ્ચેના અંતર મિટાવીને સૌને સાથે લઈને સૌનો વિકાસ યજ્ઞ આદર્યો। અને પહેલીવાર કોઈ સરકારે લોકોથી લઈને સરપંચો સુધી સૌ કોઈ પર અપાર ભરોસો મૂક્યો। અને પરિણામ છે આ ગુજરાત, લોકો અને સરકારની ટીમ, આ એક દશકનું ગુજરાત। અમને હજી યાદ છે એ દિવસો જ્યારે અમારા ગામની બહેનો ગામથી દૂર પાણી ભરવા માઇલો ચાલીને જતી, ધૂમ તાપમાં ખુલ્લા માથે। ત્યારે એમ લાગતું હતું કે આ ક્યારેય નહીં બદલાય, પણ થોડા વર્ષ પહેલા થોડું બદલવા માંડ્યું, અને આજે એમ લાગે છે કે એ અછત ભૂતકાળ છે। પાણી વિતરણ બાબતમાં આખા ગુજરાતમાં કામ આપણે બહેનોને સોંપ્યું। સમગ્ર દેશ માટે એક નમૂનારૂપ કામ કર્યું છે વાસ્મો। ગામો ગામ પાણી સમિતિઓ બનાવી બહેનોની, અને એમને જ કહ્યું કે આ પાણી પહોંચે એની ચિંતા તમારે કરવાની, પાણીના વેરા લેવાની ચિંતા તમારે કરવાની, આ પાણીવાળા સાધનો બગડી જાય તેનું રિપેરિંગનું કામ પણ તમારે કરાવવાનું, અને બધો વહીવટ તમારે સંભાળવાનો। ગુજરાતના બધા જ ગામોમાં આ પ્રકારની પાણી સમિતિઓ બની આજે ગુજરાતમાં પીવાના પાણીના વિતરણનું બધું કામ આ માતાઓ બહેનો સંભાળે છે। અને અનુભવ એવો છે કે બીજા કોઈ જાય તો કરવેરા લોકો પાણીના ન આપે, આ બહેનોને 90-95% કરવેરા મળી જાય છે પાણી। આમ અસ્તિત્વમાં આવી ગુજરાતનું ગૌરવ એવી વાસ્મો યોજના। ગામડાઓમાં 17,800 થી પણ વધારે પાણી સમિતિઓની રચના થઈ। 17,200 ગામો અને 127 નગરોને નવા પાણીના જોડાણો મળ્યા। સાગરકાંઠાના ગામોમાં રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાના પાણી પહોંચ્યા। દૂરના આદિવાસી વિસ્તારોમાં પણ છેક રસોડા સુધી પીવાના પાણી પહોંચ્યા, અને છેક કચ્છના સૂકા રણમાં પણ માત્ર 500 દિવસમાં પહોંચી પાણીની લાઈનો। હવે ખાલી અમારા ઘર સુધી નહીં, પણ ખેતરે નીર પહોંચ્યા છે। હવે અમારા ખેડૂત ઈચ્છે ત્યારે સોનું પકવી રહ્યા છે। 1992માં આપણે ત્યાં માત્ર 2500 ખેત તલાવડીઓ અને 2500 જેટલા ચેકડેમ હતા, અને આજે 2012માં ગુજરાતે લોક ભાગીદારીથી 1,22,000 બોરીબંધ, 2,62,000 ખેત તલાવડીઓ અને 1,54,000 ચેકડેમો ઊભા કરીને બતાવ્યા છે। આ સિવાય પણ 22,000 ગામ તળાવો ઊંડા કરાયા છે। નર્મદા ડેમની ઊંચાઈ વધીને 121.92 મીટર કરવામાં આવી, અને રાજ્યભરમાં એનું એવું તો માળખું પાથરવામાં આવ્યું કે નર્મદા કેનાલ બની વિશ્વનું સૌથી લાંબુ નહેર માળખું, અને પાનમ હાઈ લેવલ કેનાલ બની સિંચાઈ માટેની રાજ્યની સૌથી મોટી કેનાલ। ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોને લીલાછમ કરવા શરૂ થઈ સુજલામ સુફલામ